આશ્ચર્ય મોક્ષમાં પ્રકાશક ગ્રંથ છે. અહીંયા આચાર્ય કલ્પનજી ટોડરમલજીએ ચોથા અધિકારથી જે દુઃખના કારણો છે એનું વર્ણન અહીંયા પ્રારંભ કર્યું છે. જે અનાદિથી જે કારણથી દુઃખી છે એવા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ જ વાસ્તવમાં પરમાર્થી દુઃખના કારણ છે. અને અહીં પાંચમા અધિકારમાં એ જ કારણોને પોષણ કરવા વાળા જે અન્ય મત છે, અન્ય દર્શન છે, એ સંબંધી સાવધાન રહેવા અર્થે એ મતોનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. કુલ મળીને જે અનાદિથી ભૂલતું કરીએ છીએ, અનાદિથી આપણે આત્માનું અહિતમાં ખોટી પ્રવૃત્તિ કરીએ છીએ અને એ જે ભૂલ છે એનું ભૂલનું પોષણ કરવા વાળા જે અન્ય દર્શનો છે, અન્ય સંપ્રદાયો છે, એ અન્ય સંપ્રદાયોનું પણ અહીંયા તર્કથી, યુક્તિથી અહીંયા એનું વર્ણન કરી અને ખંડન કરવામાં આવ્યું છે. ગુરુદેવશ્રી આજે આજના પ્રવચનમાં એક મતની વાત કરી હતી, ગુરુભાઈની ઓરથી યાદ કરીને કે આપણે આ સંપ્રદાયમાં જન્મ્યાથી તો અહીંયાની જે માન્યતા આપણને અહીંયાની જે માન્યતા છે એ માન્ય છે એટલે આપણે સંકિત તો થઈ ગયા. એ સંપ્રદાયમાં જે માન્યતા છે એ માન્યતા અનુસાર આપણી માન્યતા કરી એ આપણે માનીએ છીએ. આ માન્યતા અનુસાર તો સંકિત તો થઈ ગયા. હવે ચારિત્ર બાકી રહે. એમ કહ્યું ને, વ્રત આદિ લઈ લેશું એટલે આપણું કામ થઈ જશે. કેટલું સ્પષ્ટ કહ્યું ગુરુદેવશ્રી. એમ નથી. સ્થાનિકવાસી અર્થાત જે સંપ્રદાયમાં જન્મ્યા હોઈએ એની માન્યતાઓને માની લેવી એનું નામ સંકિતી નથી. પણ જે સમ્યક માન્યતા છે એ સમ્યક માન્યતાને માની લેવી એનું નામ સંકિત છે. જે સાચી માન્યતા છે, જે વસ્તુનું સાચું સ્વરૂપ છે એવું માનવું એનું નામ સંકિત છે અથવા સમ્યક દર્શન છે. અને એ સમ્યક દર્શન પૂર્વક ઉપયોગની જે સ્થિરતા થાય છે એ ચારિત્ર છે અને એને લઈને જીવ મુક્તિને પામે છે. એ રીતે અહીંયા ઘણા ઈશારા તો આવતા જ હોય છે ગુરુદેવશ્રીના પ્રવચનમાં. અહીંયા પણ એ જ વાતની ચર્ચા કરી છે. તો કુલ મળીને જે અન્ય મત અર્થાત તો અન્ય દર્શન કહો, એમની જે માન્યતાઓ, ખોટી માન્યતાઓ જે છે, મિથ્યા માન્યતાઓ છે કે જેના કારણે અનાદિના જે દુઃખના કારણ છે એને જ પોષવામાં આવે છે, એનું જ પોષણ મળે છે. તો એટલા માટે અહીંયા અન્ય મતની માન્યતાઓની ચર્ચા મૂકી છે, એનું વર્ણન કર્યું છે. અને એનું વર્ણન કરી અને આપણા પરિણામોમાં આપણી માન્યતામાં એવી કોઈ માન્યતા ઘર કરી ગઈ હોય અથવા એવી માન્યતા દ્વારા આપણે મિથ્યાત્વનું પોષણ કરતા હોઈએ તો એનું ખંડન કરવું જોઈએ. અને એના પછી જે અનાદિનો રોગ છે એ દૂર કરવું જોઈએ વેદ વિજ્ઞાનના માધ્યમથી. એવી પ્રેરણાર્થે આપણે ભણીએ છીએ. એટલા માટે હું વારંવાર કહું છું કે કોઈ નિંદા કરવા માટે કે કોઈ સંપ્રદાયની ક્રિટિસાઇઝ કરવા માટે કે એ માટે આ ચર્ચા નથી. એની હાંસી ઉડાવવા માટે કે કોઈને ઠેસ પહોંચાડવા માટે આ ચર્ચાઓ નથી. કેમ કે ઘણી બધી એવી ચર્ચાઓ આવશે કે આપણી આજુબાજુ અથવા આપણા જ ઘરોમાં, આપણી જ કુટુંબોમાં આવી
માન્યતાઓ લઈને એને રહેવાવાળા જીવો જોવા મળશે. તો કોઈ પણ વ્યક્તિ એને લઈને ઘરની અંદર વાતાવરણ ખરાબ ન કરે, પોતાનું કોઈ પરિણામ એવું કામ કરતું હોય તો એ સુધારી લે. બસ એ અર્થે આપણે આ ચર્ચા પ્રારંભ કરી હતી. કેમ કે કાલે જે ગ્રહિત મિથ્યાત્વની ચર્ચા કરી એને બધી બહાર ઘણા લોકોએ કહ્યું કે આવું તો બધું જ અમે માનીએ છીએ, કે આમાં તો અમે પુરવાયેલા રંગાયેલા છીએ. કમસે કમ એટલું સ્વીકાર કરો એ પણ બહુ મોટી વાત છે. કે આ જે ભ્રમણાઓ છે, આ ભ્રમણાઓ તો ક્યાંય ને ક્યાંય મારા એને મગજમાં ચાલે જ છે. તો સારી વાત છે કે એમને ખબર પડી કે આ ગ્રહિત મિથ્યાત્વ બહુ મોટું પાપ છે. હે ને એમ અહીંયા એટલા માટે આ કહું છું. હવે આજે જે પહેલો અહીંયા મત લખ્યો છે પેજ નંબર 97 પર, સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ નિરાકરણ. બહુ જ રોચક વિષયો છે, જાણકારીના વિષયો છે. એને ગુરુદેવશ્રીએ પણ લખ્યું પણ છે કે આ જાણકારીની મુખ્યતાથી છે અને કોઈ રોગ હોય તો દૂર કરી દેવું, એટલું ઇશારો કરીને આગળ એમને વાંચન ચાલુ કર્યું. તેમ સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ. અદ્વૈત બ્રહ્મ, બ્રહ્મવાદી જે લોકો હોય છે, અદ્વૈત બ્રહ્મવાદી જે વ્યક્તિઓ છે, એમનું જે મત શું છે, એ શું માને છે, એ આત્માના બારામાં, ધર્મના બારામાં, અથવા એમની શું ફિલોસોફી છે, એ ફિલોસોફીનું અહીંયા વર્ણન કર્યું છે. જો હા, પહેલા લખ્યું સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ. કેટલાક અદ્વૈત બ્રહ્મને સર્વવ્યાપી, સર્વનો કર્તા માને છે. કેટલાક અદ્વૈત બ્રહ્મને સર્વવ્યાપી અને સર્વનો કર્તા માને છે. બે વાત મૂકી છે. અદ્વૈત બ્રહ્મ નામની કોઈ ચીજ છે, કોઈ સુપર ઓથોરિટી છે, કોઈ પાવર છે અથવા કોઈ ઈશ્વર છે એ માને છે અદ્વૈત બ્રહ્મ, અને એ સર્વવ્યાપી છે અને સર્વનો કર્તા છે. અત્યારે જે પહેલા બે પેજમાં સર્વવ્યાપી છે એ વાતનું વર્ણન કરીને એનું ખંડન કરશે, અને પછી સર્વનો કર્તા જે માને છે એ વાતનું ખંડન કરશે. આ રીતે બરાબર છે. તો સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ, અને આ અદ્વૈત બ્રહ્મ વાળું જે આ મિથ્યા મત છે એ ગીતાના માધ્યમથી બહુ એની ચર્ચાઓ ચાલતી હોય છે. ગીતા નામનો જે ગ્રંથ છે જે સંપ્રદાયનો, એ ગીતા નામના ગ્રંથમાં અદ્વૈતવાદીની જે બુદ્ધિ છે એ અથવા અદ્વૈતવાદીની જે માન્યતા છે એ માન્યતાના પોષણની ચર્ચા ત્યાં કરવામાં આવી છે. કે ઘણા લોકો એમ કહે છે ને કે ભાઈ ગીતામાં પણ આત્માની વાત કહી છે અને સમયસારમાં પણ આત્માની વાત કહી છે, એને બેમાં એક જ પ્રકારે તો કહી છે, એમાં શું અંતર છે? તો આપણે એક જ પ્રકારે કહી છે અને શું અંતર છે એ બી જોઈએ, અને બંનેમાં મૌલિક અંતર શું છે એ પણ આજે ચર્ચા કરીશું. અને સર્વવ્યાપી આપણે ત્યાં જૈન સંપ્રદાયમાં, જૈન દર્શનમાં કહ્યું છે એ સર્વવ્યાપીનો શું છે એ પણ ભણીશું. અને એ લોકો જે સર્વવ્યાપી કહે છે એ કયા અર્થમાં કહે છે એ પણ આપણે ભણીશું. એક એક વસ્તુ ઉપયોગ બહુ સૂક્ષ્મ રાખજો. ન્યાયના વિષયો છે, લોજિકલ વાતો છે, કોઈ બી અહીંયા કોઈ ઇલોજિકલ ની ચર્ચા નથી. આટલી બધી ચર્ચાઓ આપણે સામાન્ય પહેલા કરવાની છે, પછી આપણે એમાં પ્રવેશ કરીશું. તો પ્રાય આપણે એક બે વાર વાત થઈ ચૂકી છે કે આત્માની વાત તો ગીતા પણ કરે છે. બરાબર છે કે છે કે નહીં? ગીતામાં આત્માની વાત શું છે કે આત્મા મરતું નથી, આત્મા ચાલતું નથી, હે ને, આત્મા અવિનાશી છે, આત્મા અજર અમર છે કે ગીતામાં આખો શ્લોક છે એક. અને સમયસાર પણ એમ કહે છે કે આત્મા ધ્રુવ છે, આત્મા ત્રિકાલી છે, આત્મા અવિનાશી છે, આત્મા અજર અમર છે. તો બધી બંને તો એક જ પ્રકારના શાસ્ત્ર થયા ને, બે ક્યાં થયા? તો કહે છે એમ નથી. એ બંને એમ કહેવા છતાં પણ બંનેના પાછળ કહેવાનું પ્રયોજન જુદું છે. જ્યાં ગીતામાં એમ કહે છે કે આત્મા અજર અમર છે, એ અર્જુન, શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, એને બધું વાસ્તવમાં એ પ્રકારથી કલ્પિત છે. શ્રી કૃષ્ણ તો સમ્યનિષ્ઠ જીવ હતા, એને કોઈ ખાસ વાત નથી. જે પણ હોય આપણે એ ડિટેલમાં નથી જો, પણ ત્યાં એમ કહે છે કે હે અર્જુન, આત્મા તો અજર અમર છે. એને ભીષ્મ આદિ એના જે કુટુંબીજનો પર બાણ છોડતું નતા ને, અર્જુનને એના તરફ વધ કરવામાં સંકોચ થતો હતો, તો કહે કે આત્મા મરે જ છે કે તું તારે બાણ છોડ. ખ્યાલ? બાણ છોડવામાં શું વાંધો છે? આત્મા મરતો જ નથી ને. ખ્યાલ? અને આપણે ત્યાં શું કહે, જયારે આત્મા મરતો જ નથી તો પછી મારવાનો ને બચાવવાના ભાવ શું કામ કરે?
અથવા મારવાને એને બચાવવાનો અહંકાર શું કામ કરે છે? આખું અંતર ખ્યાલમાં આવ્યું. એક તો એ છે. ખેર અહીંયા એ વાત નથી, અહીંયા તો ઓર સિદ્ધાંતની વાત છે. એક જ વાતને લઈને ગીતા નથી, અનેક વાતો કરે છે. ગીતા જે કહે છે એનું મૌલિક અંતર શું છે બંનેમાં? તો જે આત્માઓ છે એ બધા જ આત્માઓને એક માને છે. ક્યાં? અને આપણે ત્યાં બધા આત્માઓને એક સમાન માને છે. અંતર ખ્યાલમાં આવે? અરે આત્મા એક છે એમ નહીં, બધા આત્માઓ છે એક નહીં, હે ને? બધા આત્મા એક છે એ તો દુસરીમાં આવે છે. ગીતામાં એમ કહ્યું છે કે જે બધા પદાર્થો છે ને એ બધા થઈને એક બ્રહ્મ છે. ખ્યાલ આવે કે નહીં? એમ કહે છે એક જ છે, કોઈ આ બધા અનેક દ્રવ્યો છે જ નહીં. એ 6 દ્રવ્યોને માનતું જ નથી. ગીતામાં 6 દ્રવ્યને માનવાની વાત જ નથી લખી કે કઈ 6 દ્રવ્ય નહીં, દ્રવ્ય એક જ છે. અથવા આ બધા જ જે દ્રવ્યો મળીને એક બ્રહ્મ છે. ખ્યાલ આવે છે આખું? અને આપણે ત્યાં શું છે? આત્મા અનંત છે, ઉદ્ગલ અનંત છે. સમયસાની વાત કરું છું, હે ને? જે ધર્મ અધર્મ આકાશ કાલ 6 દ્રવ્ય ભિન્ન ભિન્ન 6 દ્રવ્ય છે. ત્યાં અભેદનું જ્ઞાન કરાવ્યું છે અને અહીંયા ભેદનું જ્ઞાન કરાવ્યું છે. ગેરજ છે. પણ અભેદ એટલે કેવી રીતે? બે ભિન્ન પદાર્થોને અભેદ તરીકે બતાવે છે. સમયસામાં પણ અભેદનું વર્ણન છે. અરે અભેદની દૃષ્ટિ કરવા માટે તો સમયસાનો જન્મ થયો છે. ખ્યાલ આવે કે નહીં? પણ અભેદની દૃષ્ટિ બતાવવામાં પણ ભેદ જ્ઞાન કરાવવામાં આવે છે. આપણે થોડું મારું આપણે ત્યાં પણ છે ને કે આત્મા અભેદ છે, અનંત ગુણોનો પિંડ છે, પોતાના અનંત ધર્મથી એ હંમેશા અભેદ રહે છે, એક રહે છે, એક જ્ઞાન ભાવ છે. પણ એ આત્મા પણ રાગાદિથી ભિન્ન છે, પરદ્રવ્યથી ભિન્ન છે, અન્ય જીવો દ્રવ્યથી ભિન્ન છે. તો ભેદ જ્ઞાન તો કરાવે છે ને. ત્યાં એવું નથી. ત્યાં કોઈ જ્ઞાયક ભાવને અભેદ કહે છે, એને અદ્વૈત બ્રહ્મ કહે છે, એમ નથી. ત્યાં તો બધા મળીને જેટલે પણ આત્માઓ કે અનંત આત્માઓ છે ને એ તો એક જ આત્મા છે એમ કહે છે. એમ કહીને ત્યાં કહે છે કે આ તો એક આત્માના બધા અંશ છે, અથવા બધામાં એક આત્મા જ વ્યાપક છે, એક અદ્વૈત બ્રહ્મ જ વ્યાપક છે, એક સુપર કોઈ પાવર છે કે બધામાં એ જ વ્યાપક છે. ગજબ છે, હે ને? જે વ્યાપક ભાવ એક દ્રવ્યમાં નહીં, ગુણ પર્યાયમાં લાગુ પડે છે. બરાબર છે? માનો કે સોનું જે છે એ દાગીનામાં વ્યાપે છે, હે ને? દાગીનામાં કોણ વ્યાપે છે? સોનું. જે અલગ અલગ હાર છે, કંગન છે, એમાં સોનું વ્યાપે છે. તો એ પણ એ છે. પણ આ તો કહે છે કે આ જે આત્મા જે એક અદ્વૈત બ્રહ્મ છે ને એ બધામાં વ્યાપે છે, જળમાં વ્યાપે છે, ચિત્તમાં વ્યાપે છે. તો એ કેવી રીતે સમજ કરશે? એ બધી ચર્ચાઓ આગળ આવશે. હું તો આ પ્લેટફોર્મ બાંધું છું, ભૂમિકા. તો એ પ્રમાણે સૌથી કોઈ મોટું અંતર હોય જે સમયસાર અને ગીતામાં, તો આ બહુ મોટું અંતર છે, મૌલિક અંતર છે. એ લોકો અદ્વૈત બ્રહ્મને માને છે, એ 6 દ્રવ્યને માનતા નથી. એ કહે છે કે ભલે તમને 6 દેખાય છે એ પણ એ તો એક જ છે. ખ્યાલ આવે? અરે આગળ તો એવી વાત કરી છે કે એક છે અને તમને ભિન્ન દેખાય છે, એ મોહ છે. શું કહ્યું? 2 દ્રવ્ય આ તો બધા એક જ છે અને તમને ભિન્ન દેખાય છે, એ વાસ્તવમાં તમને મિથ્યાત્વ છે. અને આપણે ત્યાં શું કહે છે? 2 ભિન્ન છે અને તને એક દેખાય છે, એ મિથ્યાત્વ છે. અંતર ખ્યાલ ન બધું કેવી પ્રકારનું છે એમ. એક તો આ થયું. આપણે અંદર વાંચીએ છીએ, પહેલા સામાન્ય ભાવાસન કરી લઈએ. એક આમાં જે દર્શનો આવશે ને એમની જે દાર્શનિકતા બતાવશે, અને એમાં આપણને ઘણી વાર તો એવું લાગે કે આવી સીલી ભૂલ એમ સામાન્ય મિસ્ટેક કરતા હોય છે. અને એવી મિસ્ટેકોને લઈને મોટા દાર્શનિકતાને લઈને મોટા સંપ્રદાયો ચાલે છે, સામાન્ય નહીં. ખ્યાલમાં આવે ભાઈ શું કરે? કોઈને એમ લાગે કે આવી કોઈ ભૂલ કરતું હશે, જડને ચેતનના બધા દ્રવ્યો એક કોઈ માનતું હશે. આપણને એવું લાગે કે ન લાગે? કોઈ માનતું હશે કે બધા એક થઈ ગયા છે, બધું એક જ હોય, મતલબ કે આ થાંભલો છે, મંદિર છે, પંખો છે, માઇક છે, અને હું ચેતન, હું જીવ, બધાને આપણે એક માનવા વાળા કોઈ વ્યક્તિ હોતા હશે? અરે અજ્ઞાનનું બધું સંભવ છે, હે ને? ને ધતુરાનું જે બીજ જેને સેવન કરે છે એને બધું પીળું દેખાય છે. અજ્ઞાનતામાં કાંઈ બી શક્ય થોડી છે, બધું જ માને. એ રીતે છે. જેટલી બી ખોટી કલ્પનાઓ છે એ કલ્પનાઓ મિથ્યાત્વને લઈને થતી હોય છે, અજ્ઞાનને લઈને થતી હોય છે. ખ્યાલ આવે કે નહીં? જો આપણને આમ ચક્કર આવતા હોય,
તો આપણને શું ફરતું લાગે છે? મકાન ફરતું લાગે છે કે આપણે ફરતા લાગીએ છીએ? બસ એવું અજ્ઞાન છે. આપણે ગાડીમાં જતા હોય ને, ગાડીમાં આવી બધી ચીજો આવશે, આમાં ફંડામેન્ટલ ક્લિયર કરશે, બધા આવશે વિષય બી અનેક પ્રકારનો. આપણે અધ્યાત્મને સાથે રાખીને અથવા અધ્યાત્મના પોષણ માટે જ આપણે આની ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર. આપણે ગાડીમાં જતા હોઈએ, કારમાં અથવા રેલમાં જતા હોઈએ, તો બારીમાંથી આપણને ઝાડ ને બધું ચાલતું દેખાય છે. તો ખરેખર ઝાડ ચાલે છે, ગાડી ચાલે છે? તો કે અજ્ઞાનતામાં આવું થતું હોય છે. એટલે એમાં કોઈ બહુ મોટી વાત નથી. કુલ મળીને તો અજ્ઞાનતાને અભાવ કરવા માટે જીવ કેમ તૈયાર નથી થયો એનો વિચાર કરવો જોઈએ. જો હવે અહીંયા એક સર્વવ્યાપી, હવે એક વાત રહી ગઈ ને કે એ લોકો બી અદ્વૈત બ્રહ્મને સર્વવ્યાપી કહે છે, અને આપણે ત્યાં બી શુદ્ધાત્માને શું કહે છે? સર્વવ્યાપી કહે છે. કઈ જગ્યાએ કહીશું છે? પ્રવચન સાહેબ. અને આત્મા જ્ઞાન પ્રમાણ છે, અને જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે, અને જ્ઞેય લોકાલોક પ્રમાણ છે. એટલે આત્મા લોકાલોકમાં વ્યાપક છે, સર્વમાં વ્યાપક છે. આવું ક્યાં કહ્યું છે? હે ને પ્રવચન સાહેબમાં કહ્યું ને, તો કહે ભાઈ એ જે વ્યાપક કહ્યું ને, જાણવાની અપેક્ષા કહ્યું છે. લોકાલોકમાં વ્યાપક છે કે લોકાલોક આત્મામાં ખચિત થઈ ગયા, જ્ઞાનની પર્યાયમાં ઘૂસી ગયા, કોળીઓ કરી ગઈ જ્ઞાનની પર્યાય, તો એ કોઈ અંદર આવી ગયા કે કોઈ આ જ્ઞાન બધા લોકાલોકના પદાર્થોમાં ઘૂસી ગયું, એમ નથી. એ તો ક્લેરિટીની મુખ્યતાથી કે જાણે કે આખું લોકાલોક જ્ઞાનની પર્યાયમાં આવી ગયું હોય, અને એવી રીતે સ્વચ્છતાપૂર્વક જ્ઞાન જાણે છે. બરાબર છે કે નહીં? આપણને કોઈ દર્પણ ખરીદીએ, તો દર્પણ ખરીદીને પછી આમ આપણો ચહેરો જોઈએ, તો આપણે દર્પણની જે ક્લેરિટીની મહિમા કરવી હોય તો શું કે જાણે કે ચહેરો અંદર જણાઈ ગયો હોય. હે ને, એવું કહીએ છીએ ને કે હુબહુ, પરંતુ એ દર્પણની સ્વચ્છતાની મહિમા છે. કોઈ ચહેરો અંદર જતો નથી રહ્યો. એ રીતે સર્વવ્યાપકની આપણે ત્યાં કાંઈ બી કથન કર્યા હોય, ઘણી વાર તમને એમ લાગશે કે એમના કથન અને આપણા કથન સમાન છે, પરંતુ પંડિતજી ક્લિયર કરે છે કથન સમાન હોવા છતાં અપેક્ષાઓમાં અંતર છે. એને એમને તો અપેક્ષાની ખબર જ નથી, અને અહીંયા અપેક્ષા આપી અને એ અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ જાણવામાં આવે છે, તેમાં કોઈ દોષ આવતો નથી. એ તો ભાઈ અનેકાંતનો મહિમા છે. હું જ્યારે આજે સવારે આનો અભ્યાસ કરતો હતો, તો આગળ જેમ જેમ વાંચતો ગયો તેમ લાગ્યું કે ખરેખર અનેકાંત જે વિદ્યા આપણા જૈન દર્શનમાં છે એનો મહિમા આવે એવું છે એમ. અને જેને અનેકાંતનો મહિમા આવે એને સર્વિકી વિભાગનો મહિમા આવે, અને એના દ્વારા આપણને જે આપણી સાચી માન્યતા છે અથવા આપણને વેદ જ્ઞાનનું જે આપણી પાસે ધારણા જ્ઞાન છે એ વિશેષ દ્રઢ થાય છે, અને એને લઈને આત્મહિતના દરવાજા ખુલે છે. એ સમજવું. આ હું થોડોક લાભ શું છે આ સમજીને, અને કુલ મળીને જે પણ કોઈ ભૂલ થાય છે ને એ અનેકાંત ને ન સમજવાથી આપણને આ ભૂલો ચાલતી હોય છે. જેટલા બી મત છે કોઈ એકને એક ધર્મને મુખ્ય કરીને તો સર્વ થાય. માની લે સર્વથા દ્રવ્યને ક્ષણિક માનવું, આપણે તો બી ક્ષણિક માનીએ છીએ. પર્યાય અપેક્ષા એ દ્રવ્ય કેવું છે? ક્ષણિક છે. અને દ્રવ્ય અપેક્ષા આ દ્રવ્ય કેવું છે? ત્રિકાળ છે. આપણે ત્યાં બી ક્ષણિક કહ્યું છે, પણ એમને ત્યાં ત્રિકાળને તો યાદ જ નથી કરતા. સર્વથા ક્ષણિક છે બૌદ્ધ ધર્મમાં, છે કે નહીં? એવી બધી વાત. આ તો ઉદાહરણ આપું તમને. આ સમજાવવા માટે ઉદાહરણ બી એમના લેવા પડશે. શું કરે ખ્યાલ આવે કે નહીં? એ છે હવે સર્વથા ક્ષણિકમાં શું દોષ આવ્યા ખબર છે? કરે કોઈને ભોગવે કોઈ, એ નહીં છે સર્વથા ક્ષણિક માનીએ તો. મતલબ કે પાપ આપણે અત્યારે કરીએ, પછી બૌદ્ધ ધર્મ તો કહે છે કે તો ક્ષણિક છે. એનો અર્થ કે આપણે એ તો બસ સમાપ્ત થઈ ગઈ લીલા, એટલે પછી જે ભોગવવાનું કાર્ય પાછું બીજો કોઈ કરશે. તો કહે છે સર્વથા ક્ષણિક માનવામાં આવા બધા દોષ આવશે. એવી સુંદર બહુ અદભુત એક પ્રકારથી લોજિકલ ચર્ચાઓ આવવા વાળી છે. હવે હું એ જે પહેલો જે ટોપિક છે સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ, એનું નિરાકરણ, તો નિરાકરણ તો નાખ્યું જ છે. કોનું નિરાકરણ કરવું છે? જે સર્વવ્યાપી અદ્વૈતવાદીઓ છે ને એમનું નિરાકરણ કરવું છે. બરાબર છે? આપણે થોડું અંદરમાં દયા ભાવ છે કે આ જે અદ્વૈતવાદીઓ જે ચાલી રહ્યા છે જ્યાં હોય ત્યાં શોધીને એનું શું કરવું છે? એમના મતનું નિરાકરણ કરવું છે, સમાધાન કરવું છે. એવું નથી કરવાનું કાંઈ. અને આપણા કોઈ મતમાં, આપણી કોઈ ધારણામાં, આપણા કોઈ પક્ષમાં આ કોઈ ધારણા બેઠી હોય તો એનું ખંડન કરી અને સાચી ધારણાનું મંડન કરવું. એટલી મર્યાદા સુધી જ સ્વાધ્યાય હોય છે. એની બહાર જો ગયા તો એ સ્વાધ્યાય નહીં રહે,
એ રાગદ્વેષ અને પક્ષપાત થઈ જશે. ધ્યાન રાખો. સમાજ સુધારક નહીં બનવાનો. અને સમાજ સુધારવાની પણ એક પદ્ધતિ છે. અગર સમાજ સુધારવો હોય તો શું કરવું સર? સ્વયં સુધરવું તો સમાજ સુધરી જશે. ગાંધીજીની આ સ્ટાઇલ છે, હે ને? સૌથી પહેલા પોતાના પર કરવું તો એને લઈને જો બધા જે વિચારે કે પોતે સુધરવાથી સમાજ સુધરે છે એવું અગર આપણે સિદ્ધાંત બનાવીએ તો સમાજ ઓટોમેટિક સુધરી જાય, કેમ કે વ્યક્તિઓના સમૂહને સમાજ કહે છે. આ બધી બુદ્ધિ કસવાની વાત આવશે અહીંયા. જુઓ, કેટલાક અદ્વૈત બ્રહ્મને, અદ્વૈત બ્રહ્મ શું છે, હે ને? એ અદ્વૈત બ્રહ્મને કોઈ એવી ચીજ માને છે, અથવા એવી કોઈ સુપર ચીજ માને છે, અથવા કોઈ એવા ભગવાન માને છે. સમજ્યું ને? અદ્વૈત બ્રહ્મ નામનું ભગવાન, હે ને? તો એ ભગવાનને એ સર્વવ્યાપી, સર્વમાં વ્યાપે છે એવું એ માને છે. આપણે ત્યાં જ્ઞાન બધાને જાણે છે, એની અપેક્ષા સર્વવ્યાપી પણ કહેવામાં આવે છે. જો જે કહ્યું ને કે ગીતામાં કે ભાઈ સર્વ જીવોને, સર્વ આત્માઓને અને અન્ય અચેતન પદાર્થોને મળીને એક બ્રહ્મ છે. તો આપણે ત્યાં બ્રહ્મ કોને કહે છે? અહીંયા બહુ કમ્પેરિઝન નથી કીધી, પણ હું કમ્પેરિઝન કરતો રહીશ. આપણે ત્યાં બ્રહ્મ કોને કહે? વિશ્વને. વિશ્વ કોને કહે છે? છ દ્રવ્યના સમૂહને. જાતિ અપેક્ષા એ 6 અને સંખ્યા અપેક્ષા અનંત દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. તો એમાં શું દોષ આવ્યો? તો એ લોકોને તો એવી વાત નથી. એ લોકો એમ કહે છે કે આ મળીને એક બ્રહ્મ છે. બરાબર? એકબીજા 6 છે જ નહીં, મળીને એક બ્રહ્મ છે. એક બીજી બી ત્યાં ચાલે છે ધારણા કે એક બ્રહ્મ નામનો, એક અદ્વૈત બ્રહ્મ નામનો એક પાવર છે, એક ભગવાન છે, અને એ જેટલા બી દ્રવ્યો છે એ દ્રવ્યમાં એ વ્યાપ્યું છે. એટલે આપણામાં કોણ વ્યાપ્યું છે? આપણામાં કોનો અંશ છે? શ્રી કૃષ્ણનો, ભગવાનનો. અને એમનો અંશ મારામાં વ્યાપક છે, તમારામાં વ્યાપક છે. અને આ જ્યારે એ કોમેન્ટ કરશે આગળ, અને પછી પંડિતજીના ખંડનમાં જે તર્ક મૂકે છે, અને એ તર્ક એટલા સમજવા જેવા છે કે તરત જ માન્યતા ભૂકા થઈ જાય આપણી કે આવું કેવી રીતે પોસિબલ છે. અને એ રીતે આગળ ચર્ચા અહીંયા કરી છે. જો કેટલાક અદ્વૈત બ્રહ્મને સર્વવ્યાપી, સર્વનું કર્તા માને છે. બરાબર છે? સર્વવ્યાપી અને સર્વનું કર્તા બે અલગ અલગ વસ્તુ છે. એક તો સર્વમાં વ્યાપે છે અને સર્વનો કર્તા છે. સર્વનો કર્તા વાળું બી બહુ ભૂત ચાલે છે. એને ઈશ્વરની મરજી વગર તો પાનું પણ ન હલે. ગરજ છે તો ઈશ્વરને આવી ડ્યુટી ક્યાંથી મળી ગઈ? પાનું હલાવવું, આ પાનું ન હલાવવું, એને કઠપૂતળીની જેમ આપણને પણ હલાવવા. આપણે હલી શકીએ એમ છીએ? ચૈતન્ય સ્વરૂપને જે આત્માનો અનુભવ કરીને સ્વરૂપમાં સ્થિર થાય, એ કોઈના ઈશ્વરના આસક્તમાં થઈને કોઈ આપણે વિચલિત થઈ શકીએ? ના થઈ શકીએ. થતા હોય એ તો સમજી લેવું, હે ને? કોઈ એમાં એવી જાતિના ચમત્કારો બતાવે છે, કુતૂહલ કરતા હોય છે, જે તો એ કઈ કાલ લીધું દેવગતિના દેવો કે આ જીવ તેમ પ્રભાવિત થઈ જાય છે. મને યાદ છે કે હું કોઈ કામથી બેંગ્લોર ગયો હતો. એ વખતે ઓલી વાત આવેલી, આપણે કે ગણપતિ દૂધ પીવે છે એ વખતે. તો એટલી લાઈન કે મારે જ્યાં જવું હતું ને એ બજાર બંધ થઈ ગઈ, જેના માટે હું ગયો હતો. કામ જ ના થયું. મેં તો ગજબ છે ગણપતિની લીલા, હે ને? લોકોના માટે ભલે લાભદાયી હોય, પણ મારે તો કામ બગડ્યું. એનો વિકલ્પ આવ્યો, મને કોઈ મતલબ નથી. ખ્યાલ આવે કે નહીં? પછી તો બહુ બધું એના ખુલાસા થાય. એ બધું સાયન્ટિફિક છે. પથ્થર એવો કોઈ હોય કે જે દૂધને શોષે, બહુ ખુલાસા આવે. અંધશ્રદ્ધાના દૂધ, હે ને? ગુરુદેવજી કહે કે મૂર્ખના તો કોઈ ગામ હોય, એવી રીતે છે. જો પણ એવો અદ્વૈત બ્રહ્મ કોઈ છે જ નહીં. શું કહ્યું? જો સીધું ધડાકા સાથે કેટલાક અદ્વૈત બ્રહ્મને સર્વવ્યાપી, સર્વનો કર્તા માને છે, પણ એવો કોઈ અદ્વૈત બ્રહ્મ કોઈ છે જ નહીં. એવી કોઈ વસ્તુ છે જ નહીં. એ લોકો એક અલગ સ્ટાઇલથી છે આ, કે લોક તો માને છે, પણ લોકનાથી જુદો એક અદ્વૈત બ્રહ્મ છે નામનો, એક અદ્વૈત બ્રહ્મ નામનો એક બહુ સુપર કોઈ મહાઈશ્વર છે, અને એ બધામાં વ્યાપે છે. તો કહે છે કે કોઈ એવી જાતિનો કોઈ અદ્વૈત બ્રહ્મ નામની કોઈ વસ્તુ જુદી છે જ નહીં. પંડિતજી પહેલા ધડાકે જ કહે છે જ નહીં, અને તર્ક આપે છે આવી પ્રાથમિક ભૂમિકામાં. માત્ર તેઓ મિથ્યા કલ્પના કરે છે. હવે હેતુ આપે છે. જો પ્રથમ એને જો સર્વવ્યાપી માનીએ, કોને? એક અદ્વૈત બ્રહ્મ નામની કોઈ ચીજ છે, એને અગર સર્વવ્યાપી માનીએ તો સર્વ પદાર્થ તેના સ્વભાવ જુદા જુદા પ્રત્યક્ષ જોવામાં આવે છે.
શું કહે છે કે અગર કોઈ અદ્વૈત બ્રહ્મ નામની કોઈ અલગ ચીજ માનીએ અને એ બધામાં વ્યાપક છે માનીએ તો સર્વ પદાર્થ તથા તેનો સ્વભાવ, પદાર્થોનો સ્વભાવ તો જુદા જુદા પ્રત્યક્ષ જોવામાં આવે છે. તો પછી કેવી રીતે વ્યાપે? ખ્યાલ આવે કે નહીં? ગોળ ગળ્યો છે, મરચું તીખું તીખું છે, બરાબર છે, તો એમાં વ્યાપે તો એ એક બાજુ ગળ્યો બી થઈ જાય છે અદ્વૈત બ્રહ્મ અને એક બાજુ તીખો થઈ જાય છે. એ કેવી રીતે બને? એમ કેવું છે આમ. એક તો સર્વ પદાર્થો જુદા જુદા પ્રત્યક્ષમાં દેખાય છે અને સર્વ પદાર્થોના સ્વભાવ પ્રત્યક્ષમાં જુદા જુદા દેખાય છે. તો પછી એક વસ્તુ એમાં વ્યાપી, એક જ વસ્તુ બધામાં વ્યાપી છે એવી ક્યાં સિદ્ધિ થાય છે? ખ્યાલ આવે? એક જ વસ્તુ જો એ વસ્તુમાં વ્યાપી હોય તો એ વસ્તુ જેવી છે એવી બાહ્ય બાહ્ય બીજા જે એના વિશેષો છે હોવા જોઈએ. સોનું જેમાં વ્યાપે છે એ દાગીના સોનાના જ હોય, હે ને? જે જેમાં વ્યાપે એ એવું જ બને કે બીજું બને? ખ્યાલ? તો અગર કોઈ અદ્વૈત નામનો કોઈ બ્રહ્મ હોય અથવા એવો કોઈ ચેતન ઈશ્વર હોય તો પછી એક જળમાં વ્યાપે તો એ જળમાં વ્યાપે અને એ જળ તરીકે રહે પદાર્થ. એ કેવી રીતે સંભવ છે? તો એ રીતે કહે છે કે એટલે તારી જે માન્યતા છે મિથ્યા છે, હે ને? કોઈ મહાઈશ્વર ઈશ્વર કોઈ છે નહીં, કોઈ મોટો કોઈ અલગ અને બધા દ્રવ્યો ન્યારા ન્યારા છે, પોતાના પરિણામને લઈને હંમેશા વર્તી રહ્યા છે અને સુખ દુઃખ જીવ બધા છે તો પોતપોતાના સુખ દુઃખ પોતપોતાના કારણે છે અને પોતપોતાના કારણે દુઃખી થાય છે અને દુઃખનો ભાવ કરીને સુખી થાય છે. અરે જ્યાં સર્વજ્ઞ ભગવાનનો આપણા સુખી થવામાં રોલ નથી તો અન્ય દેવોનો આપણે સુખી થવામાં રોલ ક્યાંથી હોય છે? વિચાર તો કરો. આપણે તો ત્યાં લઈ જવી છે ને વાત તો. અચ્છા, આપણે સુખી થવામાં સર્વજ્ઞ ભગવાનની કેટલી હેલ્પ છે? અને જે વ્યક્તિ એમ માને કે સર્વજ્ઞ ભગવાન મને હેલ્પ કરશે સુખી થવામાં, એને શું કહે છે? મિથ્યા તો કહે છે, અપરાધી કહે છે. હેલાવ કે નહીં? ગજબ છે. માની લો કે આપણે એમ માનીએ કે મને હેલ્પ, અરે એ તો જ્યારે કાર્ય થાય ત્યારે એના પર આરોપ આવે છે. આરોપ આવે છે એનો અર્થ શું? કે કરતા નથી. આપણે એમના કહ્યા પ્રમાણે કર્યું એમ લેવું છે. ગજબ છે. આપણે જ્યારે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ સર્વજ્ઞ પરમાત્મા ભગવાન અતુલ બળના ધારી આપણને સુખી થવામાં એમનો કોઈ રોલ નથી, કોઈ સહભાગી નથી અને એમાં એમનું કોઈ દાયિત્વ નથી, તો આપણે બહારના દેવી દેવતાઓમાં કે બહારના કોઈ પદાર્થોમાં કેવી રીતે આપણે માની લઈએ છીએ? એને કેમ એવું આપણે આશા રાખીએ છીએ? કેમ આપણે એવા પોતાને એકદમ હીન કરીએ છીએ? એ પણ સમજવા જેવું છે કે એવી કોઈ વસ્તુ જ નથી, હે ને? હા, રામ છે, કૃષ્ણ છે, દેવી દેવતાઓ છે, એનો નિષેધ નથી, પણ અદ્વૈત નામનો કોઈ એક અલગ બ્રહ્મ છે અને એ બધામાં વ્યાપે છે એવી કોઈ વસ્તુ નથી. કોઈ દેવી દેવતાઓ નથી એમ નહીં, એની સત્તા છે. તો આ તો એમ કહે છે, આ અદ્વૈત બ્રહ્મવાદી તો એમ કહે છે કે એક એવી એક સુપર પાવર છે અદ્વૈત બ્રહ્મ નામનો કે જે બધામાં વ્યાપે છે અને એ જ બધાને મેન્ટેન કરે છે. પહેલા એક આવ્યું હતું ને બહુ જૂની બહુ ફિલ્મ હતી, કણકણમી ભગવાન. યાદ હોય તો પહેલા બહુ જૂની ફિલ્મ હતી કણકણમી ભગવાન. દરેક કણકણમાં ભગવાન વ્યાપે છે. એટલે તો પથ્થર પૂજવા લાગ્યા લોકો. કણકણમાં ભગવાન વ્યાપે છે અને બધી જ વ્યવસ્થા કરે છે. એ પાછું વ્યાપે બી છે અને બીજું શું કરે છે? વ્યવસ્થા કરે છે. કીડીને કણ જેટલું, હાથીને મણ જેટલું, આ બધી વ્યવસ્થાઓ માટે ફુરસદ હશે જાણે ભગવાનને. તો ગજબ છે. આપણે ત્યાં પણ જોઈએ તો આપણને આપણું બધું કાર્ય કરે એના માટે ભગવાનને ફુરસદ હશે? શ્રી ભગવાનને, શ્રીમંત ભગવાનને ફુરસદ છે સંકેત કરી તમારા માટે? અરે તમારી ત્રણેય કાઢની પર્યાય પદાર્થની જાણે છે, પણ એ કોઈ કરતા બને થોડી છે કે નહીં આ મારો ભક્ત છે, સવારે આજે બરાબર મારી જે પ્રતિમા પુતળું સ્થાપિત કર્યું છે એની બરાબર અભિષેક કર્યો છે, તો આ વ્યક્તિને જરા હું કોઈ અલગથી ટ્રીટમેન્ટ આપું એવું કંઈ છે? કાંઈ નથી ભાઈ. જૈન ધર્મ, જૈન દર્શન કહે છે કે તું ભગવાન બનવા માટે સ્વતંત્ર છે. ગજબની વસ્તુ છે. જો એ કોઈ કોઈનામાં વ્યાપે અને પછી એનું કરતા બને એવી કોઈ વસ્તુ છે નહીં. કેટલાક અદ્વૈત બ્રહ્મને સર્વવ્યાપી સર્વનો કરતા માને છે. અહીંયા પંડિતજી કહે છે પણ એવો કોઈ અદ્વૈત બ્રહ્મ નામનો એવો કોઈ બી પદાર્થ છે જ નહીં. માત્ર તેઓ મિથ્યા કલ્પના કરે છે. પ્રથમ એને જો સર્વવ્યાપી માનીએ તો સર્વ પદાર્થ તેના સ્વભાવ જુદા જુદા પ્રત્યક્ષ જોવામાં આવે છે
તો એ બ્રહ્મને એક કેમ બનાય? તો કેવી રીતે એમાં એક બ્રહ્મ છે ને એમાં વ્યાપે છે ને એવું કેવી રીતે બનાય? ખ્યાલ આપણે જે કારણ કાર્ય મીમાંસા છે ને એમાં વ્યાપકપણાનો સિદ્ધાંત બહુ કામમાં આવે છે. ખ્યાલ કે જ્યારે કોઈ પદાર્થ પોતાનું કાર્ય કરે તો એમાં વ્યાપીને કરે છે. એટલા માટે કહ્યું કે અગર જો રોટલી બાઈએ બનાવી હોય તો બાઈએ રોટલી બનવું પડશે, વ્યાપવું પડશે એમાં, અને એ તો પોસિબલ નથી. એટલે રોટલીનો કરતા કોણ છે? એમાં વ્યાપ્યું કોણ છે? કે લોટના પરિમાણો. એટલે રોટલીના કરતા કોણ છે? લોટ છે કે ઈશ્વર છે કે બાઈ છે? એના રોટલા ઈશ્વર બનાવે હે ને, અને હું એનું સેવન કરું. આપણા માટે ભગવાન રોટલા બનાવે અને અનાજ ને રોટલા ને બધું કોણ આપે છે? ભગવાન આપે છે. અને બનાવીને બહુ મિસ્ટેક ચાલે છે ભાઈ. ઘણી વાર એમ લાગે ને કે ખાલી વાંચ્યા વગર બી બુદ્ધિથી સમજીએ ને તો એમ લાગે કે બધા ગપ્પા છે હે ને. એના માટે બહુ મોટું સમજવાની જરૂર નથી. ખબર નહીં મોહની તીવ્રતામાં બસ બધું મીઠું લાગે છે અને બધું બરાબર લાગે છે. આ પ્રકારો વડે એક માની શકાય. હવે નીચે એમને આ પ્રકારો વડે એટલે કયા પ્રકાર વડે એક માની શકાય? એટલે એમને જે બી સંપ્રદાયો છે, જે બી આ દર્શનો છે એમનો અભ્યાસ કર્યો હશે અને ત્યાં એ કેવી રીતે અદ્વૈત બ્રહ્મ બધામાં વ્યાપક છે એ સમજાવવા માટે એમને જે ત્યાં ઉદાહરણ આપ્યા હશે એ ઉદાહરણ અહીંયા કોટ કર્યા છે કે આ પ્રકારે એક થઈ શકે, આ પ્રકારે બધામાં વ્યાપી શકે. તો એ રીતે વ્યાપી શકે એ એમની ઓરથી રજૂઆત કરી છે અને પછી એનું ખંડન કર્યું છે કે એ રીતે વ્યાપે તો આ સમસ્યા આવશે. બોલો, એટલે વ્યાપી શકે ખરો? તો તરત જ કહેશે કે ના વ્યાપે. તો કે એવો અદ્વૈત નામનો કોઈ બ્રહ્મ છે નહીં, હું પોતે જ એક અભેદ આત્મા છું, એમ સમજવું જોઈએ. ટૂંકમાં મુખ્ય માન્યતા શું છે આમની? મુખ્ય એમની કોઈ ગલતફહેમી શું છે કે આત્મા સત અને બ્રહ્મ અને જગત શૂન્ય. શું કહ્યું છે? બ્રહ્મ સત અને જગત શૂન્ય. એટલે જગત નામનું કોઈ છે જ નહીં, બધી માયા છે. કોની માયા છે? કહેલાયું કીધું આ ઘણી જગ્યાએ છે. આ બધી અદ્વૈત બ્રહ્મની માન્યતાઓ ઘણી જગ્યાએ છે, મુસલમાનોમાં પણ છે એને કે આ તો અલ્લાહના બધા અંશ છે, આપણે બધા અલ્લાહના અંશ છીએ, અલ્લાહમાં વ્યાપક છે. પછી થોડો ઓર ખુલાસો લાગે તો કહે કે તું પછી અહીંયા કેમ મને અહીંયા મોકલ્યા ને તમને સાઉદીમાં મોકલ્યા? તો કે અલ્લાહે આપણને આપણી પરીક્ષા કરવા બધે મોકલ્યા છે. એટલે બહુ ગાણ પણ ચાલે. એકવાર ચર્ચા થઈ હતી, ત્યાંના કોઈ સાધુ હતા એની સાથે હે ને, બેસાડી દે સ્વામી કે ચર્ચા કરો. શું ચર્ચા કરે? કેવી રીતે કરે? ત્યાંથી પાછું આવવા ના મળે હે ને, અલ્લાહ વલ્લાહ કઈ છે નહીં કહીએ. એટલે મેં કીધું ભાઈ ચર્ચા ઠીક નથી એને સામાન્ય, પણ એમને જે બે ચાર વાત કહી તો આપણે સમાપ્ત કરી દીધી કે ભાઈ બેસતી નથી વાતો. તો એ રીતે છે એ કે ભાઈ આ અલ્લાહ તાલાનું બધું કર્યું કરાયું છે, આપણને ત્યાં મોકલે છે ને પરીક્ષા કરાવે છે ને એ બધું કરે છે. એ તો એ બધું ચાલે છે બધી સિસ્ટમો. હા, હવે પ્રકાર, એક એક પ્રકાર. પહેલો પ્રકાર, સર્વ જુદા જુદા પદાર્થોના સમુદાયને કલ્પનાપૂર્વક કોઈ એક નામ આપવું હોય તો આપી શકાય. શું કહે છે? સર્વ જુદા જુદા પદાર્થોના સમુદાયને, સમૂહવાચક જે આપણે સંઘને આપીએ છીએ ને સમૂહવાચક, એને આપી શકાય કે આ મુમુક્ષુ સમાજ અને આ ફલાણો સમાજ. એ રીતે આપણે એક કોઈ ગ્રુપને, બધા ગ્રુપને એક સમૂહવાચક કોઈ સંઘને આપવી હોય તો આપી શકાય. આપણે આખા 6 દ્રવ્યના સમૂહને વિશ્વ નામની એક સંજ્ઞા આપી છે. એ બ્રહ્મ છે, વિશ્વ છે, જગત છે હે ને, એ છે. અને એ પાછો અદ્વૈત છે ને. અદ્વૈત છે કે નહીં? અદ્વૈત એટલે શું હે ને? અદ્વૈત એટલે એકબીજામાં ભળી જવું એમ નહીં, હંમેશા રહે છે. 6 દ્રવ્ય હંમેશા રહે છે. એક સત્તા છે બધા, એ રીતે છે. એક સત્તા એટલે મહાસત્તા તરીકે બધા એક છે. જો આખી વાત બદલાઈ જશે. આપણે બધા એક છીએ કે જુદા છીએ હે ને? તો ચૈતન્ય સ્વભાવની અપેક્ષા આપણે બધા એક છીએ. એક છીએ એટલે એક સમાન છીએ, એક જ જાતિના છીએ, એક ગ્રુપમાં છીએ એમ. પણ એને લઈને આપણે બધા એક જ છીએ અને એક નથી હે ને. એક અંશ એવો છે કે આપણા બધામાં કોમન છે. એક ફેક્ટર એવું, જ્ઞાન બધામાં કોમન છે પણ પોતપોતાનું જ્ઞાન બધામાં કોમન છે. ખ્યાલ? પણ એક જ્ઞાન બધામાં વ્યાપે છે એટલે આપણે એક છીએ. એક સત્તા બધામાં વ્યાપક છે એટલે આપણે એક છીએ એમ નથી.
એનાથી કેવા પ્રોબ્લેમ આવી શકે આગળ કહેવાવાળા છે. આ એક જ સત્તા, તો કહે કે નહીં, સત્તા નામની ચીજ બધામાં કોમન છે, એ અપેક્ષા બધા સત છે, પરંતુ દરેકની સત્તા, દરેકનો સત્તા ગુણ બધામાં ન્યારો છે. એટલે દરેક જીવ, દરેક પદાર્થ પોતપોતાની સત્તાને લઈને કાયમી છે. કોઈ વિશ્વમાં એવી એક સત નામની કોઈ શક્તિ છે કે જે બધાને અસ્તિત્વમાં રાખે છે, મેન્ટેન કરે છે, એવું નથી. એવું કોઈ અદ્વૈત નામનો કોઈ પદાર્થ નથી. એ રીતે આની ચર્ચા આવશે. જો સર્વ જુદા જુદા પદાર્થોના સમુદાયને કલ્પનાપૂર્વક કોઈ એક નામ આપવું હોય તો આપી શકાય. જેમ હાથી, ઘોડા ઇત્યાદિ ભિન્ન ભિન્ન છે, છતાં તેના સમસ્ત સમુદાયને સૈન્ય કહેવામાં આવે છે. હાથી છે, ઘોડા છે, સૈનિક છે. અત્યારનું સૈન્ય લેવું હોય તો બધા વિમાન છે, આ છે, તે છે, ઘણી બધી ચીજો આવે ને, એ બધું મળીને શું કહેવાય કે આ ભારતનું સૈન્ય છે. સમૂહવાચક સંખ્યા કહેવાય ને, સૈન્ય છે. તો કે એ રીતે કહેવામાં કોઈ અમને પ્રોબ્લેમ નથી. પણ એ લોકો તો એમ માને છે કે આવું એક સૈન્ય છે, પણ એનાથી જુદું એક સૈન્ય છે કે જે બધામાં વ્યાપ્યું છે. એ રીતે એમની માન્યતા છે. એ બધાને હેન્ડલ કરવા માટે, મેન્ટેન કરવા માટે, એક સાથે રાખવા માટેનો એક પાવર છે કે અદ્વૈત બ્રહ્મ નામનો એક અલગ પદાર્થ છે કે જે બધામાં વ્યાપે છે. તો એનો અહીંયા વિરોધ કરવામાં આવે છે. જો પણ સૈન્ય નામની લખ્યું, પણ સૈન્ય નામની કોઈ ખાસ જુદી વસ્તુ નથી. એને એ અહીંયા કહે છે તે સર્વ પદાર્થોનું સમૂહાત્મક નામ બ્રહ્મ રાખવામાં આવ્યું હોય તો પણ તેથી એ બ્રહ્મ નામની કોઈ ખાસ જુદી વસ્તુ તો ન જ ખરી. હે ને? આ રીતે તમે કહો કે ભાઈ એક આખું અહીંયા દુનિયામાં એક બ્રહ્મ છે, એક વિશ્વ છે, સમુદાય, તો એમાં અમને વાંધો નથી. પણ એ સમુદાયથી એક અલગ કોઈ સમુદાય વિશ્વ છે અને જે બધામાં વ્યાપે છે, તો કે એવું તો કોઈ ઠર્યું નહીં, એવું તો કાંઈ દેખાતું નથી, એવું તો કોઈ શીખતું નથી. એટલા માટે કોઈ અદ્વૈત બ્રહ્મ નામની કોઈ જુદી સત્તા, જુદો પદાર્થ નથી. જેમ કે આપણે કહીએ કે સમાજ કોને કહેવાય? રાજુભાઈ, સમાજ કેવી વ્યક્તિઓના સમૂહને સમાજ કહેવાય. એક જ પ્રકારની ધારણાવાળા, એક જ પ્રકારની નિયમોવાળા વ્યક્તિઓને લઈને એનો સમૂહ બનાવીએ તો એને સમાજ કહેવાય છે. બરાબર છે કે નહીં? હવે એ સમાજથી કોઈ એવી એક વ્યક્તિ સમાજ જુદો હોય કે આ સમાજમાં વ્યાપે, એવું તો કાંઈ હોતું નથી. આ વ્યક્તિઓના સમૂહને કોઈ સમાજ કહી દો, એ રીતે એના અભેદને, એની એકતાને કોઈ સમાજ કહી દો તો એમાં કોઈ દોષ આવતો નથી. એમાં તો દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સ્વતંત્ર છે, એક નથી થઈ જતા, એમ અહીંયા કહે છે. જો એક પ્રકાર આ થયો. એક પ્રકારમાં શું લીધું કે અનેક અલગ અલગ પ્રકારના પદાર્થોને મેળવીને એક સૈન્ય નામનો સમૂહવાચક શબ્દ આપી દીધું કે આ સૈન્ય છે. પણ એવો કોઈ અલગ સૈન્ય તો ત્યાં નથી નક્કી થતું કે આમાં વ્યાપતું હોય. એટલે એવા કોઈ સમૂહને કોઈ બ્રહ્મ કહેવામાં દોષ નથી, પણ કોઈ અલગ અદ્વૈત બ્રહ્મ નામનો પદાર્થ એમાં વ્યાપે છે એવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા વિશ્વમાં નથી. તમને એમ લાગશે કે આવું કોઈ માનતું હશે, પણ છે. આપણામાં ઝાંકીને જોવાનું છે કે આપણે માનીએ છીએ કે નહીં. આપણામાં બધા, હું મારા દીકરામાં વ્યાપ્યો છું કે નહીં, હું મારા કુટુંબમાં વ્યાપ્યો છું કે નહીં, હે ને? અથવા કોઈ બહારના કોઈ વિદ્વાન આપણા બધામાં વ્યાપ્યા છે કે નહીં. આપણે વ્યાપવાનો અર્થ શું કે મારું કામ કરે છે, એનો અર્થ વ્યાપક શબ્દ. ખ્યાલ આવે કે આપણે શરીરમાં વ્યાપક અથવા આપણે શરીરમાં વ્યાપીએ છે એવું ક્યારે કહેવાય? જો આપણે શરીરના કાર્યના કર્તા બનીએ તો આપણે શરીરમાં વ્યાપીએ છીએ એમ કહેવાય. તો કહે છે કે આ ધારણાનો વંશજ છે એક પ્રકારથી. જો બીજું કેટલા ઉદાહરણો આપ્યા છે. જો એક પ્રકાર આ છે કે વ્યક્તિ અપેક્ષાએ તો સર્વ પદાર્થો જુદા જુદા છે, પણ તે સર્વને જાતિ અપેક્ષાએ કલ્પનાપૂર્વક એક કહીએ તો કહી શકાય. પહેલા ત્યાં શું લીધું? અનેક અલગ અલગ પ્રકારના પદાર્થો લીધા. હવે અહીંયા એક જ પ્રકારના પદાર્થો લીધા. હવે જો એ લીધું છે જેમ 100 ઘોડા વ્યક્તિ અપેક્ષાએ પ્રત્યેક જુદા જુદા છે, પરંતુ તેના આકાર આદિ સમાનતા જોઈ કલ્પનાપૂર્વક એક જાતિરૂપ કહેવામાં આવે છે કે ભાઈ આ એક અશ્વ ગ્રુપ છે, આ એક ઘોડાનું ગ્રુપ છે, આ અશ્વ નામનું સૈન્ય છે, અશ્વ પ્રકારનું સૈન્ય છે, અને એક જ પ્રકારના. એ રીતે પણ કહેવામાં કોઈ દોષ નથી. પણ એનાથી કોઈ અલગ કોઈ સૈન્ય આમાં વ્યાપે છે એવી કોઈ વ્યવસ્થા નથી. એટલે અદ્વૈત નામનો કોઈ બ્રહ્મ અલગ છે એવી જાતિની સિદ્ધિ થતી નથી. જો હવે એ જાતિ ઘોડાઓમાં સમૂહથી કોઈ જુદી વસ્તુ નથી. એ કોઈ જુદી વસ્તુ ઘોડા કોઈ સમૂહ કર્યો તો કોઈ ઘોડાઓનો સમૂહ વાળો કોઈ અલગ કોઈ વસ્તુ હોય ને આમાં વ્યાપ્યું છે એવી કોઈ વસ્તુ નથી. ટૂંકમાં તમે એમ સમજો કે આ એમ માને છે
કે અદ્વૈત નામનો બ્રહ્મ એક અલગ કોઈ વસ્તુ છે અને પૂરી દુનિયાની અંદર તથા દરેક વસ્તુમાં એ વ્યાપે છે, પૂરા લોકમાં એ વ્યાપેલું રહે છે, એમાં વ્યાપે છે, એના બધા અંશ છે, એને અમે અદ્વૈત બ્રહ્મ કહીએ છીએ. ટૂંકમાં આ એક એવો સંપ્રદાય છે કે છ દ્રવ્યને માનતું જ નથી, બીજી કોઈ ચીજ છે જ નહીં, બધું જ એટલા માટે અલ્લાહને સમર્પિત થઈ જાઓ, એટલા માટે અદ્વૈત બ્રહ્મને સમર્પિત થઈ જાઓ, કેમ કે આપણે એના અંશ છે, આપણે એના માટે જ કામ કરવાનું છે, અને એને લઈને પાપ કરે છે જી. અલ્લાહના બંદા છે આપણે, તો અલ્લાહના એ રીતે ચાલે છે. અદ્વૈત બ્રહ્મ લોકો એ રીતે ત્યાં બી જ ગુસાશે. આવી જે મિસ્ટેક્સ બધી જગ્યાએ ચાલે છે. આપણે તો એક જ પ્રકારના એના જ છીએ, તો આપણે એના પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ, એ જે કરાવે એમ કરવું. ટૂંકમાં આ તો એટલે સુધી પહોંચે છે કે હું જે પણ અહીંયા કામ કરું છું, અપરાધ કરું છું, જે પણ કોઈ વ્યક્તિ કોઈ ખોટા કામ કરે છે, બળાત્કાર કરે છે, એમાં અલ્લાહની મરજી છે, કેમ કે આ અલ્લાહનો અંશ છે અથવા અદ્વૈત બ્રહ્મનો અંશ છે, એમાં એ વ્યાપ્યો છે. કેવી રીતે પોસિબલ છે? એ તમારો અદ્વૈત બ્રહ્મ એવો ભગવાન બળાત્કાર વાળી પાપીનામાં બી વ્યાપે છે, કેવી રીતે પોસિબલ છે? પાપીમાં વ્યાપે, પુણ્યાત્મામાં વ્યાપે, બધામાં વ્યાપે. તો કોઈ બી રીતે વાત બેસતી ઘડી ઉતરતી નથી, છતાં માનવા વાળા લોકો છે. જો આપણે ત્યાં બી પાપીને ભગવાન આત્મા જોવાની પદ્ધતિ છે. જો એક ઘણી વાર એમ લાગે ને કે વાત તો કોમન છે, આપણે બી એકેન્દ્રિય જીવને પણ ભગવાન જોઈએ છીએ, હે ને? બધા જ જીવો ભગવાન છે, એકેન્દ્રિય હોય કે પાપી હોય કે અપરાધી હોય કે આતંકવાદી હોય કે પછી બધા જ સિદ્ધ સમાન છે. આપણે ત્યાં બી તો માને કે નહીં માને, અદ્વૈત બ્રહ્મ માની કે ના માને, તો કે નહીં, એ રીતે નથી, એમાં અપેક્ષા જુદી છે. સ્વભાવથી જોવામાં આવે એને તો બધા બી ભગવાન સ્વરૂપ છે, સ્વભાવથી બધા ભગવાન છે, પણ પર્યાયમાં તો બધા અંતર છે. એ રીતે એટલે અપેક્ષાઓ વગર આ રીતે માની કે પછી આપણી જોડે સામ્યતા કરે કે જો તમે બી તો બધાને ભગવાન કહો છો અને અમે ભગવાન બધામાં વ્યાપક કહીએ છીએ, શું ફરક પડે? ફરક લાગે છે કે નથી કંઈ કહો પેલા, હે ને? એ અહીંયા જે અદ્વૈત બ્રહ્મ બધામાં વ્યાપક છે, અદ્વૈત નામનું ભગવાન બધામાં વ્યાપક છે, મહાઈશ્વર, હે ને? એ એમ કહે છે. અને આપણે જેટલા બી આત્માઓ છે બધા ભગવાન જ છે એમ કહીએ, એ બંનેમાં અંતર છે કે એક જ વાત છે? અરે બહુ મોટું અંતર છે. એ તો અનંત આત્માઓને સ્વતંત્ર રીતે સિદ્ધ કરતા જ નથી, એ તો કહે છે આત્મા જ એક છે. આપણે તો કહીએ છીએ કે અનંત આત્માઓ છે અને અનંત આત્મા પોતપોતાના ભગવત સ્વરૂપને લઈને ભગવાન સ્વરૂપે છે, પણ વર્તમાનમાં એને જોતો નથી, એટલે પર્યાયમાં પામરતા તરીકે દુઃખી છે. આખી સ્ટાઇલ જુદી છે, આખી વસ્તુ શૈલી જુદી છે. જો હજુ એક એક વાર સૂક્ષ્મ વાતો આવવા વાળી છે, આ તો શરૂઆત છે. હું તૈયારી રાખજો ભાઈ, હે ને? જો હવે એ જ ઉપરનું એક ઉદાહરણ થયું અને આ ઘોડાઓનું ઉદાહરણ થયું. એ બંને ઉદાહરણ અંતર છે કંઈ કે નથી? ઉપર શું કહ્યું કે અનેક પ્રકારના પદાર્થોનો સમૂહ બનાવી દીધો, અહીંયા એક જ પ્રકારના પદાર્થોનો સમૂહ બતાવ્યો, અને સમૂહ બનાવીને એ રીતે એને સંબોધન કરવામાં કહેવામાં દોષ નથી, પણ એનાથી કોઈ અલગ ગ્રુપ કોઈ ઠર્યું, અલગ કોઈ એક બીજું અદ્વૈત બ્રહ્મ ઠર્યું ને એમાં વ્યાપક થયું, એવું તો કોઈ સિદ્ધ થતું નથી, હે ને? બરાબર તમે સાંભળજો, ખબર ના પડે તો વચ્ચે પૂછજો, હે ને? હવે આ પૂરી જિંદગી ફરીથી કોઈ આ અધિકાર લેવા આવવાનો નથી, એ બી નક્કી છે. પહેલા કે નહીં કે તમે જો જ્યારે બી કોઈ વિદ્વાન આવે મોક્ષના પ્રકાશક લે, પણ પાંચમો અધિકાર મુખ્ય રૂપથી આમ આજે પાંચમો અધિકાર ભવિષ્ય રીતે નહીં લીધો હોય, કોઈ નહીં લીધો હોય, સાતમો લે કે ચોથો લે કે અધિકાર લે, પણ આપણે તો ક્રમથી છે એટલે પૂરું બધું જ ભણીશું. બુદ્ધિશ્રી ક્રમથી એ અધિકારને એને ન્યાય આપ્યો છે, એમને લીધો પણ છે. જો કારણ કે આમાં શું છે કે ઘણું લાગે આમાં કોઈ વૈરાગ્યની વાત તો આવતી નથી, અને આમાં કોઈ અરે ભાઈ એવી બધી વાતો આવશે કે આપણા જે સૈદ્ધાંતિક ભૂલો છે એ અને આપણને પકડાતી નથી એવી ભૂલો નીકળી જશે. પોષણ કરીએ છીએ આપણે અને એને એ ખબર નથી પડતી કે આપણે આમાં વ્યાપક છે. આપણે કહીએ ને બધા એક તો છે, ઈસુ ખ્રિસ્ત કહો કે મહાવીર કહો કે મહાદેવ કહો, બધા એક તો છે, હે? એક છે નો શું? ત્રણ નથી, એ એક જ ભગવાનના અનેક નામ છે, એવું છે? એ માનીએ છે કે નહીં? બસ ભગવાન તો દુનિયામાં એક જ છે. સાંભળજો, આ હું તમને કહું, આપણે અદ્વૈત બ્રહ્મની માન્યતા આપણામાં ક્યાંક બેઠી હોય તો ભગવાન તો દુનિયામાં એક જ છે, પણ અલગ અલગ જાતિમાં અલગ અલગ ગ્રુપોમાં એને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. એટલે કદાચિત કોઈ જગ્યાએ આપણું મંદિર ના હોય તો બીજે જવામાં કોઈ પ્રોબ્લેમ નથી. અરે ક્યાં વેગ છે, અંતર છે.
આ વિતરાગી દેવ છે એ કોઈ એક વ્યક્તિ છે, કોઈ બાહ્યમાં કોઈ વિશેષ કાર્ય કર્યા હોય, રાગી દ્વેષી છે કે નહીં? કેટલું અંતર છે એટલે ચાલે ભાઈ. બહુ પછી આના કારણે બહુ દોસ્ત પેદા થઈ જતા હોય છે. આપણે તો દોસ્તી નિભાવી હોય રહેવું છે ને સંસારમાં, તો પછી એ આપણને એમના પ્રસંગોમાં બોલાવે, કોઈ ક્રિશ્ચિયન કોઈ હોય એ દિવસે કોઈ ખાસ તહેવાર હોય બોલાવે તો જો કે ના જો સંગીત ખ્યાલ આવે કે નહીં? અને જઈને પછી એ જે કરતા હોય આપણે બી આમ કરવાનું, કશું રહેતું જ નથી ને પછી. ભાઈ આ કોઈ ભગવાન કોઈ આપણા માટે કોઈ વસ્તુ કોઈ એવી નથી કે આપણે આ કરવું જોઈએ. ભગવાન તો એ છે કે એક સુખની અવસ્થા છે, અને સુખની અવસ્થાને જે પ્રાપ્ત થયા હોય એનું કોઈ માર્ગદર્શન લેવાનું માત્રનો ભગવાનને સાથે સંબંધની વાત છે, બાકી કશું નથી. એ બી છદ્રવ્યનું એક અલગ દ્રવ્ય છે, અને એ પણ એ કોઈ એવું એક જીવ આત્મા જીવ દ્રવ્ય છે કે એને પોતાના પરિણામમાં પર્યાય ભગવતપણું પ્રાપ્ત કરી લીધું છે. તો આપણે એટલે એમની પાસે જઈએ છીએ કે હે પ્રભુ તમે આ કેવી રીતે કર્યું, તમે કેવી રીતે સુખી થઈ ગયા, તમે કેવી રીતે આ પદને પ્રાપ્ત થયા, એ પૂછવા જઈએ છીએ. આપણને જવાબ આપે છે, અને જવાબ આપીને સાંભળી લઈએ છીએ. આપણે સાંભળીને જે આપણે ઉપાય કરવો જોઈએ, બસ એટલું છે. બાકી વ્યવહાર સાચવવો જોઈએ એને એમને છે ને. ધાર્મિક ક્ષેત્રમાં પણ ધાર્મિક કાર્યોમાં પણ વ્યવહારની મુખ્યતાથી આવવાનું બહુ બનતું હોય છે. હું તો અમારી શિબિરોના પત્રિકાનું પ્રવચન મારું થતું હોય છે, ત્યાં હું કહું છું કે અત્યારે 17મી પ્રયોગ અમારે ત્યાં હવે આવશે, તમારી સાથે સાથે જ ચાલે છે. અમારે બી અહીંયા 16 પૂરા થયા ને, અમારે બી 16 પૂરા થયા તો શિબિર આવશે. તો જે ડોનર હોય છે ને એ ડોનર પોતપોતાની જે શિબિરોમાં દેખાય છે, પછી બીજી શિબિરમાં નથી દેખાતા. એના સગા, એના કાકા મામા બેભાઈ જમાઈઓ જે બધા જ લઈને આવે છે પોતાની એ વખતમાં, પણ પછી બીજી શિબિર થાય તો બધા એ વખત હું કહું છું કે આ કોઈ સગાવાદથી કે સગાનો વ્યવહાર સાચવવા શિબિરમાં ધર્મ બી સગાને સાચવવા માટે ધર્મનો વ્યવહાર નિભાવે છે. ગજબની ખરાબ બુદ્ધિ છે. આત્મા માટેનો આ ધર્મ વ્યવહાર એ તો સમજમાં આવે છે, પરંતુ જે લોક વ્યવહાર નિભાવવા માટે ધર્મનો વ્યવહાર નિભાવે છે એનાથી વધારે બતાવો મને પાપ પરિણામ છે કે પુણ્ય પરિણામ? ખ્યાલ આવે કે નહીં? લોક વ્યવહાર નિભાવવા માટે, સગાવાદ નિભાવવા માટે ધર્મના વ્યવહારમાં હાજર રહેવું, હાજરી આપવી એ કોઈ પુણ્ય નથી. ધર્મ તો આમે નથી. બરાબર છે કે નહીં? હવે શરમમાં આવવું પડે કે કીધું છે એટલે વેવાય છે એટલે આવવું પડે. એનો અર્થ એમ નથી કે નહીં આવતા, આવજો ખરા, પણ હે ને એ રીતે બી આવી ગયો તો આવી ગયો. પછી થોડુંક હું છેલ્લે થોડુંક નોર્મલ વાત કરું કે ભલે એ રીતે એકવાર આવી જાય તો આવી જાય, કદાચ ઉઘડી જાય એના, પણ જે દાઢમાં લઈને બેઠો હોય ને એમાં ખુલવું બહુ કઠિન છે. કઠિન કહું છું, અસંભવ નહીં. સમજ્યું ભાઈ? એટલે ઉપરમાં ને આ બીજા ઉદાહરણમાં ત્યાં અનેક પ્રકારના પદાર્થો લીધા, અહીંયા એક પ્રકારના પદાર્થો લીધા, અને એમાં સમૂહવાચક સંજ્ઞા પણ આપી દીધી. અને સમૂહવાચક સંજ્ઞા આપવામાંથી અમે એને સમૂહ રીતે એને એક પ્રકારથી સમૂહવાચક સંજ્ઞા આપીને એક નામ આપીએ છીએ. કયું એક નામ? સૈન્ય કે અશ્વગૃહ એવું નામ આપીએ છીએ. પણ એને લઈને કોઈ એક એવું એક જ ચીજ છે અદ્વૈત બ્રહ્મ નામની, અથવા એવું અલગ એક બીજું કોઈ સૈન્ય છે કે જે બધામાં વ્યાપે છે, એવું કોઈ જગ્યાએ સિદ્ધ થતું નથી. એટલા માટે ત્યારે અદ્વૈત બ્રહ્મની જે કલ્પના છે એ સર્વવ્યાપીપણે એ વાત જૂઠી છે. ઘણી બધી વાત કરેલી લોકો કે એ બધું એ જ કરાવે છે, એને બધામાં વ્યાપે છે, ને આપણને રમાડે ને હસાવે, એ જ કરાવે છે. હેને? આ બાળકમાં બી આજકાલનું છે ને, બાળકનું ઘરમાં બાળક આવ્યું તો એમ કહે કે હસે એટલે કે દેવો એને હસાડે છે. પછી મને એમ થઈ ગયું દેવો એને રડાવે પણ છે. ખબર નહીં ક્યાંથી બધું ચાલતું જ આવે છે. દેવો એટલી બધા બસ બાળકનું બસ ક્યારેક ક્યારેક હસે ને, ઊંઘમાં હસે. અરે એને કર્મ પ્રકૃતિ છે કે નહીં, હાસ્ય કરવાનો ઉદય છે તો હસે છે. ખ્યાલ આવ્યો? એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી હોતી. એટલા માટે આ દેવો પ્રત્યે તરત રીઝી જાય છે. કઈ બી હોય, કઈ ખરાબ સારું થાય તો કે દેવની મરજીથી થયું, હે ને, જે માનતા હોય. અને ખરાબ થાય તો પછી દેવની મરજી ક્યાં ગઈ? એ કાંઈ બી ઠેકાણું નથી પડતું. એની કોઈ વાત પોતાનામાં જ ખંડિત થઈ જાય છે. એ રીતે છે.
પછી છતાં બી જો એટલી બધું એકત્ર હોય ને, નહીં આમ તો દેવની મરજીથી સારું થાય, પણ અત્યારે દેવ મારી પરીક્ષા લે છે એમ કહીને બી સંબંધ રાખે, કઈ બી રીતે સંબંધ રાખે. અત્યારે થોડી પરીક્ષા લે છે તો આપણે થોડુંક સંભાળી લેવું, પણ પછી બધું બરાબર થઈ જશે. બહુ ચાલે છે ભાઈ, કશું જ નથી, બધું ઉતારીને ફેંકી દીધું છે, કાંઈ જ નથી. અને કોઈ કાલે કેટલું બધું આવ્યું ગ્રહ ને આ ને તે, મંગળ ગ્રહ નડે છે ને કેટલાય મંગળવાળા બધા આજે બી બધા બરાબર સારી રીતે લાઈફ જીવે છે. આને મંગળ છે ને આને મંગળ છે, ના થાય કયો મંગળ ને કયો બુધ, એ તો બધા પૂતગલોના નામ છે. અરે તારે મંગળ ના હોય તોય સક્સેસ નથી જતા, ન જવા વાળા હેલો. અને મંગળવાળા એને કઈ સક્સેસ દેખાતા હોય છે, કઈ એટલું બધું કર્મ થઈ રહી છે ભાઈ. હે ને કુંડળી અથવા ગ્રહોનું પોષણ નથી એવું નથી કહેવું મારે, પણ એને લઈને કાંઈ નથી. અરે જ્યારે એ વ્યક્તિ સાથે તારે ભીડાવાનું હશે તો તારી કુંડળી ખોટી હશે, સમજી લેજે. જન્મ થયો હશે 8 વાગે ને લખ્યું છે 8:15, શું કરીશ? તો ક્યાં મેળવીશ, શું કરીશ? એના કરતા ભાજગડમાં પડે જ નહીં ને. ખ્યાલ કે નહીં? બંનેના વિચાર મળતા આવતા હોય, બંને એકબીજાને ધર્મમાં સહાયક બનતા દેખાતા હોય, તો ભલે સાથે થોડું જીવન જીવી લે અને એ પ્રમાણે કરે તો કરે ને ન કરે તો ન કરે. એમાં ગ્રહોને પછી પેલા કે પછી પેલા બીજે પેલા ઝાડ સાથે અમિતાભને ત્યાં થઈ ગયું કે ઝાડ સાથે ફેરા ફરી લેજે ને એક તો ઝાડ ભરી જાય તો ચાલે. એટલો મોટો અભિનેતા બુદ્ધિશાળી, એના ઘરમાં એના છોકરાનું ઝાડ સાથે લગ્ન કરાવીને પછી ઐશ્વર્યા જોડે લગ્ન કરાવ્યું. ગજબ છે, મૂર્ખ છે અને આપણે એના આશિક છીએ. ખ્યાલ કે નહીં? ગજબ છે, બુદ્ધુ છીએ ને પછી આપણે ખ્યાલ આવે. બીજવા જેવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેમ બરાબર કશું મંગળ ભગળ કુંડળી તો જોડાવાનો કોઈ મતલબ જ નથી. ખ્યાલ આવે કે નહીં? કયું મહાન કાર્ય કરવા જઈ રહ્યા છે તો એટલી બધી કોઈ બાબત છે? મહાન કાર્ય છે લગ્ન કોઈ કઈ નહીં. બે જોડી આમ તો પાછું કઈ જોડીઓ તો બનીને આવે છે એને એ બધું કહે. કોઈ પ્રકારનું અંદરમાં ટેન્શન નહીં કરવું, કશું નહીં કરવું. ગ્રસ્ત જીવનમાં જે પ્રમાણેના પ્રસંગો આવતા હોય છે એને આપણે આપણા ધર્મને ખંડિત કરીને, આપણી જે વ્યવહારનો લોપ કરીને, ધર્મનો વ્યવહારનો લોપ કરીને કાર્ય નહીં સાધવું. બાકી તો બધું જેમ હોય એમ જ થાય છે હંમેશા. એની સાથે જેટલા દિવસનું જે યોગ હોય નક્કી કરીને આવ્યો એટલા જ યોગ રહે છે. કેમ ના ચાલ્યું ને કેમ ના આગળ વધ્યું બધું નહીં ફિક્સ છે ને. એ બંનેનું પર્સનલ છે ને. બધામાં થોડી અદ્વૈત વ્યાપ્યું છે તો એ બધું સરખું કરે. હે ક્યાં ગયો અદ્વૈત બ્રહ્મ? કોઈ જોડીનું બરાબર ચાલે છે ને કોઈ નથી ચાલતું, તો એ પહેલાથી નિશ્ચિત કરીને આવ્યા હોય છે. એ બધા કે ભાઈ 6-12 મહિના જ ચાલવાનું છે તો તારો વિકલ્પ ને હવે નવા પાપ ને નવા ક્લેશ ને નવા એની સાથે નવી ફાઇલો નહીં ખોલે. નવી ફાઇલો ખોલે પછી એને આમ કરી દઉં તેને આમ કરી દઉં ને કોઈ પછી એને લઈને પછી ભુવાઓ ને બધાને સાધે ને કાંઈનું કાંઈ કરે ને. અને વિતરાગી દેવના માધ્યમથી તું એક ભગવાન આત્માને સાધ, બધા ભૂત ઉતરી જશે. તારે આવા પ્રસંગો જ નહીં આવે. એટલું સરસ છે. સમજવા જેવું છે ભાઈ. હું એટલા માટે આ વચ્ચે જયેશભાઈ કહું છું કે આવા પ્રશ્નો આવતા હોય છે અને એટલે એક સમગ્ર રૂપથી કહી દઉં તું વિકલ્પ મટી જાય. અરે જે જૈન શાસનમાં હોય, જૈન દર્શનનું માનતો હોય, જે વિતરાગી દેવશાસ્ત્રોને માનતો હોય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતો નથી એવા સિદ્ધાંતો જેને કહ્યા હોય અને સિદ્ધ કર્યા હોય પોતાની સાધનામાં, એવા ગુરુઓને માનતો હોય અને પછી કહે કે આ ગ્રહ નડે છે તો પછી શું રહ્યું? તો શું બાકી રહ્યું? રાજેશભાઈ બરાબર બેસે છે વાત? હા, આપણો પાયાનો સિદ્ધાંત શું છે આપણે ત્યાં? હે ને એક પરમાણુ સ્વતંત્ર છે, એકબીજાને અડી શકતું નથી. આમ કરીને ગુરુદેવ બતાવે આ આગળ અડતી નથી. અરે એ નાથી વધારે હું શું કહે? તને જે ચામડાની આંખથી દેખાય છે બંધ કર અને જ્ઞાન ચક્ષુથી જો. ખ્યાલ આવે છે? અને તું કહે છે કે એ મારી દીકરીને દુઃખી કરી દેશે અને એ આમ કરી દેશે. અરે કોઈ એ મોહ દુઃખી કરે છે અને એકત્વ બુદ્ધિથી એ દુઃખી છે, એ બાકી કોઈ રીતે દુઃખી નથી. અને જ્યાં જેટલા બધા યોગ ચાલવાના છે એટલા ચાલવાના છે. કાલે તમે ગુરુદેવજીનું આ શ્લોક ત્યાં ચાલુ રાખ્યો છે આજ ને આજનો ગઈકાલ જોરદાર કહી તું ને, કઈ બી આગળ પાછળ થતું નથી, એક ક્ષણ બી આગળ પાછળ થતું નથી.
પછી કઈ એટલો વિશ્વાસ નથી આપણને, પછી ગુરુને આપણે મારા ગુરુ છે એમ કહીને શું મતલબ છે? કોઈ ચીજથી ડરવાની શું જરૂર છે? શાના માટે? બહુ પ્રશ્નો આવે છે ભાઈ. પછી મને ઘણી વખત પર્સનલી બી બહુ પૂછે છે કે ડર લાગે છે, ભય લાગે છે. શાનો ભય લાગે છે? શું ચીજથી ડરવાનો છે? આપણું કઈ લઈ શકતું નથી કોઈ. ત્યારે એ વાત ફિક્સ છે અને એ વાત જ્ઞાનીઓએ કહેલી છે, અનુભવીને કહેલી છે. સૃષ્ટિમાં એવી વ્યવસ્થા જ નથી કે કોઈ કોઈનામાંથી કઈ લઈ લે. તો પછી શું લઈ લેશે? લઈ લઈને બતાવો તો ખરા. કોઈ લઈ શકતું જ નથી તો પછી શું છે? એવી જાતિની વ્યવસ્થા જ નથી વસ્તુ વ્યવસ્થામાં. ચિંતા છોડી દે એ રીતે છે. જો ત્રીજો પ્રકાર વાંચું છું. 2 પ્રકાર થઈ ગયા. ત્રીજો પ્રકાર, એક પ્રકાર આ છે કે સાનું કઈ વાત ચાલે છે? અદ્વૈત બ્રહ્મ. એક અદ્વૈત નામનો બ્રહ્મ છે, એ સર્વવ્યાપી અને સર્વનો કર્તા માને છે. અહીંયા પંડિતજી કહે છે કે એવી કોઈ વસ્તુ જ નથી. ગજબ છે. એવી કોઈ વસ્તુ ના હોવી અને માનવું, અને 6 દ્રવ્યો આમ ચોખ્ખા દેખાવા અને ન માનવા. આ બધા જુદા જુદા દેખાય છે. દરેકનું સુખ જુદું, દરેકનું દુઃખ જુદું, દરેકના આકાર જુદા, દરેકનું આયુષ્ય જુદું, બધું જુદું જુદું દેખાય છે. તો પણ કહે છે કે જુદા નથી. અને કોઈ ચીજ છે જ નહીં અને કહે છે કે એવી સ્પિરિટ છે, એને અદ્રશ્ય ચીજ છે કે જે બધામાં વ્યાપે છે અને બરાબર એ પ્રમાણે સર્વવ્યાપક ચિદ્રૂપ હે ને. તો એમ છે, એ રીતે છે ભાઈ. તો એવી કોઈ વસ્તુ છે જ નહીં હે ને. દુનિયામાં એવી કોઈ અલગથી વસ્તુ નથી હે ને. આત્મા સત્ય, બ્રહ્મ સત્ય ને જગત શૂન્ય એમ નથી. જગત બી સત છે. આપણા જૈન દર્શનમાં કેવી રીતે છે? બ્રહ્મ સત્ય અને જગત મારામાં શૂન્ય. જગત જગતમાં તો પૂરેપૂરું છે. ખ્યાલ? હું સતરૂપે છું અને જગત મારામાં અસતરૂપે છે. એવું સત અસત વાળો એક પદાર્થ છે. અસત નામની ચીજ બી સત છે. ગજબ છે. હા, અનેકાંત છે આ. એ રીતે છે ભાઈ હે ને. નેક્સ્ટ શનિ રવિ લેશું. તમે વાંચીને આવજો એવું તમને ખાસ કહું છું. અને થોડી બુદ્ધિ લગાવજો. પ્રશ્ન કંઈ હોય તો કરજો. ખુલાસા આપણે અહીંયા એ રીતે કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી